दोस्तों नमस्कार. English is only way to develop yourself. English you can change your way in your life because English is only language. Like Gujarati is your mother tongue, like Hindi is a language. મિત્રો તમે ઇંગ્લિશ ના આવડતી હોય તો માયુસ થવાની જરૂર નથી. હું અત્યારે મારા ગામમાં ઊભો છું. ત્યાં એક ગામના કેટલાય અધિકારીઓ જે માત્ર પ્રાથમિક શાળામાં ભણીને ગુજરાતી પણ તરપદું આવડતું, ગુજરાતી બોલી જે સાબરકાંઠાની બોલી હોય એ બોલીમાંથી તેઓ ભણીને મારા ગામના કેટલાય અધિકારીઓ થયા છે. મારા ગામના તો નહીં પણ મારી આજુબાજુના ગામોના કે જે માત્ર સાબરકાંઠાની અરવલ્લીની બોલી બોલતા હતા એવા માણસો સુપર ક્લાસ 1 સુધી પહોંચ્યા છે. મારા ગામમાં પણ અઢળક ઓફિસરો થયા છે. મારા આજુબાજુના ગામોમાં પણ એવા અઢળક ઓફિસરો, ડૉક્ટર, પ્રોફેસર ક્લાસ 1, પોસ્ટમાં સુપ્રિન્ટેન્ડન્ટ, ટીડીઓ, શિક્ષકો કેટલાય છે, ડૉક્ટર્સ કેટલાય છે, પ્રોફેસર છે, એડવોકેટ છે. મારા ગામમાં જંગલ ખાતાના ઓફિસરો પણ મારા ગામમાં નિવૃત્ત થયેલા છે. જુદા જુદા ડિપાર્ટમેન્ટના મારા ગામના ને આજુબાજુ ગામોની પણ હું વાત કરી છું. તો અંગ્રેજી તમને ના આવડતું હોય તો માયુસ થવાની જરૂર નથી. અંગ્રેજી વગર તમે આગળ જઈ શકો છો. પણ મિત્રો મારો કહેવાનો અર્થ એ નથી કે અંગ્રેજી ન શીખવું જોઈએ. અંગ્રેજી શીખવું જ જોઈએ. કારણ કે અંગ્રેજી શીખશો તમે તો દુનિયા કક્ષાએ, વિશ્વ કક્ષાએ તમે પહોંચી જશો. પણ શરૂઆતમાં તમે ગામડેથી આવ્યા હોય ને સિટીમાં ભણવા આવ્યા હોય ત્યારે તમને અંગ્રેજી ના આવડતું હોય તો કંઈ ડરવાની જરૂર નથી. ધીમે ધીમે અત્યારે તો એઆઈની અંદર એટલા બધા ઓપ્શન આવી ગયા છે કે તમે ઘરે બેઠા બેઠા અંગ્રેજી શીખી શકો છો. અંગ્રેજી શીખવું જ જોઈએ. હું ખાસ અહીંયા બહાર મૂકું છું. પણ ના આવડતું હોય શરૂઆતમાં તો એનાથી ડરવાની જરૂર નથી. કારણ કે ગુજરાતીનો પ્રોફેસર બન્યો હોય અને અંગ્રેજી ક્યાં આવડે છે? ભાગ્ય કોકને આવડતી હોય પણ ના આવડે તો એનો કંઈ વાંધો નથી. હિન્દીનો પ્રોફેસર હોય તો એને અંગ્રેજી આવડવી જરૂરી નથી કે જે ગુજરાતમાં હોય. મિત્રો ગુજરાતીઓની હું ખાસ વાત કરું છું કે ગુજરાતીઓ અને એમાં આપણા ભારતના દેશમાં એવું છે કે કોઈ ફોરેનિયર અથવા તો કોઈક સારું બોલતો અંગ્રેજી બોલતો માણસ જો આપણા ગામમાં અથવા તો આપણા શહેરમાં આવી જાય તો આપણે એનાથી આફરીન થઈ જઈએ છીએ, એનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ. મિત્રો પ્રભાવિત થવાની જરૂર નથી. મેં ગામમાં એવા કેટલાય માણસો જોયા છે કે બહુ મોટા મોટા સંશોધકો છે, એમણે ખૂબ મોટા સંશોધનો કરી નાખ્યા છે પણ અંગ્રેજી એમને નહોતું આવડતું. છતાં પણ મિત્રો એ લોકો ખૂબ આગળ છે. તમે પણ ગણતરી કરશો તો દુનિયામાંની વાત તો હું નથી કરતો પણ આપણા દેશ અથવા તો આપણા રાજ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગામડામાં રહેતા એવા કેટલાય ખેડૂતો છે, એવા કેટલાય સંશોધકો છે કે જેમણે અંગ્રેજી નહોતું આવડતું છતાં પણ એ ખૂબ વિકાસ કર્યો છે. મિત્રો સૂરજ ઉગી રહ્યો છે અથવા તો આથમી રહ્યો છે એમ આપણે વાત કરીએ તો પેલો અંગ્રેજીમાં વાત કરશે. ફેર એટલો જ છે, સૂરજને કંઈ ફેર પડવાનો નથી. અંગ્રેજીમાં બોલશો કે ગુજરાતીમાં બોલશો તમે. નદી વહેતી હોય, રિવર વહેતી જતી હોય અને તમે એને ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો તો નદી કંઈ અટકવાની નથી. ભાષા એ માત્ર આગળ જવા માટેનો રસ્તો છે. જો એ ભાષા ન આવડતી હોય તો તમે તમારો માર્ગ બદલી શકો છો. એટલે મિત્રો આજના યુવાનોને, આજના વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવું છે કે અંગ્રેજી ના આવડે તો માયુસ થવાની જરૂર નથી. અંગ્રેજી શીખી શકાય છે, જિંદગીમાં કંઈ પણ શીખી શકાય છે અને આજના એઆઈના યુગમાં તો તમે કંઈ પણ શીખી શકો છો મિત્રો. એટલે આપ સૌ માયુસ ન થતા. કોઈ ગામડેથી આવ્યો હોય અને એ બહુ હોશિયાર માણસો મેં જોયા છે કે મારી સાથે ભણતા કેટલાય માણસો જે બિલકુલ અંગ્રેજી નહોતું આવડતું એ શહેરમાં ગયા પછી ધીરે ધીરે એમણે પ્રેક્ટિસ કરી અને ખૂબ સરસ અંગ્રેજી બોલતા થઈ ગયા. અરે પરદેશમાં વસી ગયા એવા પણ કેટલાય મિત્રો મેં જોયા છે કે જેમને શરૂઆતમાં અંગ્રેજી નહોતું આવડતું પણ પાછળથી એ શીખી ગયા. એટલે મિત્રો મારું કહેવાનો મતલબ એટલો જ છે કે તમે આ ઘઉંનું ખેતર છે તો આપણે ગુજરાતીમાં ઘઉં કહીશું, અંગ્રેજીવાળો એને વીટ કહેશે. બેમાં ફેર શું હશે? ખાલી ભાષામાં ફેર છે. ઘઉંને તમે વીટ કહેશો તો એ બગડી જતા રહેવાના નથી. તમે એને વીટ કહેશો, ઘઉં કહેશો તો પણ એ બદલાઈ જવાના નથી. એટલે ભાષા એ માત્ર તમારી છે. જો અહીંયા પુરાવો આપે છે ગામની, અમારા મસ્જિદની અજાન પણ પુરાવો આપે છે કે ભાઈ ભાષા કંઈ એકલી જરૂરી નથી. ભાષાની સાથે જ્ઞાન જરૂરી છે. એટલે મિત્રો નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ. વિધાઉટ નોલેજ યુ કાન્ટ ડુ એનીથિંગ બિકોઝ નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. નોલેજ જો હશે તમારી જોડે તો તમે ક્યાંય પણ પહોંચી શકશો મિત્રો. તમે એવા કેટલાય માણસોને જોયા છે કે માત્ર ગુજરાતી બોલી આવડે છે એમની તળપદી બોલી જે એમના એરિયા હોય છતાં એ માણસો ખૂબ સરસ
રીતે આગળ આવે છે, પોતાનો વિકાસ કરે છે, પરિવારનો વિકાસ કરે છે. કેટલાય તમે ધંધાદારીઓ જોશો તો એમને માત્ર ગુજરાતી આવડે છે, છતાં પણ ધંધામાં ખૂબ આગળ હોય છે, કારણ કે એમને ધંધાનું નોલેજ છે. પેલા ખેડૂતને ખેતૂતનું નોલેજ છે, પેલા સંશોધકને સંશોધનનું નોલેજ છે. એટલે મિત્રો, ભાષા કોઈ ના આવડતી હોય તો એનાથી ડરવાની જરૂર નથી. ભાષા શીખવી જ જોઈએ. જેટલી ભાષા આપણે શીખીશું તો એ ભાષાનું પણ જ્ઞાન વધશે. જ્ઞાન વધારવાની વાત છે અહીંયા. ભાષા એ ઘણું બની જાય છે. એટલે મિત્રો, આપ સૌ આજના યુવાનો, આજના વિદ્યાર્થીઓ જે જીપીએસસી, યુપીએસસી અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય અથવા તો કોઈ પણ માસ્ટર ડિગ્રી કરતા હોય, તો એમને મારી વિનંતી છે કે જો અંગ્રેજી ના આવડતું હોય તો માયુસ થવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. કારણ કે મેં એવા કેટલાય ડૉક્ટરો જોયા છે કે જે ઇંગ્લિશમાં ભણ્યા છે, MBBS કરે છે, MD કરેલું હોય, છતાં પણ એમને શરૂઆતમાં અંગ્રેજી બોલતા નથી આવડતું ને પાછળથી એ અંગ્રેજી બોલતા થઈ જાય છે. મિત્રો, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મિત્રો, પ્રેક્ટિસ કરશો તો તમે ખૂબ આગળ આવશો. મિત્રો, આજે મારે આ ભાષા પર જ વાત કરી હતી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.